વલસાડ સિટી પોલીસે જયપુરમાં છેતરપિંડીના કેસમાં ફરાર આરોપીને ઝોમેટો ડિલિવરી બોયના વેશમાં પકડી પાડ્યો। પંજાબ નેશનલ બેંકના ખોટા ચેક આપીને 1,60,000 રૂપિયાની છેતરપિંડી કરી હતી। વલસાડ સિટી પોલીસે રાજસ્થાનના જયપુરમાં 23 વર્ષ પહેલાં નોંધાયેલા એક છેતરપિંડીના કેસમાં ફરાર આરોપીને વલસાડના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ દિનેશ પરમારની ટીમે આ કેસમાં પોલીસને બાતમી મળી હતી કે આરોપી સલીમ ઉસ્માન મિસ્ત્રી જે વલસાડના પરાગજી ટાવર ખાતે રહેતો હતો, જે રાજસ્થાનના જયપુરમાં હોવાની બાતમી મળતા સિટી પોલીસે આરોપીને રાજસ્થાન પોલીસને સોંપી મોટી સફળતા પ્રાપ્ત કરી છે। કેસની વિગતો મુજબ વર્ષ 2002માં જયપુર કોટવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આરોપીએ અશોક પ્રેમકુમાર પટણી પાસેથી રોડ હાઈવે બનાવવાની મશીનરી મેળવી હતી। તેણે પંજાબ નેશનલ બેંકના ખોટા ચેકો આપીને 1,59,598 રૂપિયાની છેતરપિંડી કરી હતી। વલસાડ સિટી પોલીસની ટીમે ઝોમેટો ડિલિવરી બોય અને કુરિયર બોયનો વેશ ધારણ કરીને આરોપીની ભાળ મેળવી ત્યારબાદ ચોક્કસ માહિતીના આધારે તેને ઝડપી પાડ્યો હતો। આરોપી મૂળ રાજસ્થાનના ચુરુ જિલ્લાના સુજાનગઢનો રહેવાસી છે। હાલ તે વલસાડમાં આવાબાઈ સ્કૂલની સામે પરાગજી ટાવરમાં રહેતો હતો। પોલીસે આરોપીને રાજસ્થાન પોલીસને સોંપી દીધો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।